સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન સ્થાન ગોલોકધામ ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક અને શાસ્ત્રીય સિદ્ધિ વિધિ મુજબ તુલસીધામ માતા તથા ભગવાન વિષ્ણુના દૈવિક વિવાહ અને પૂજન સંપન્ન થયા હતા। આ પાવન પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સજોડે પૂજન કર્યું હતું। ટ્રસ્ટ પરિવારના સભ્યોને મોટી સંખ્યામાં ભક્તજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સંઘ ધ્વનિ અને વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોના મધુર સ્વરથી ગોલોકધામ પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું। પવિત્ર દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટનો જે ગોલોકધામ તીર્થ છે ત્યાં ગીતા મંદિરમાં તુલસી વિવાહનું પૂજન અને આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ દ્વારા દર વર્ષે તુલસી વિવાહ અહીંયા દેવઉઠી 11ના દિવસે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ ભગવાનની પૂજા તેમજ તુલસીજીના વિવાહનો પૂજન આજે ऐसा अनुभव पहले कभी नहीं हुआ। इट वॉज वेरी पायस, इट वॉज वेरी प्योर एंड आई हैव स्पेशली कम फ्रॉम ऑस्ट्रेलिया and to visit Somnath, so I was not expecting this, but आज यहाँ आके especially अपनी माँ के साथ जो जिनके लिए मैं यहाँ आई हूँ, it was something that you have to come here to experience. You cannot experience this purity without coming here. So everyone who's watching there, एक बार यहाँ आए और खुद फील कीजिए जो यहाँ मन में शांति और सुकून और खुशी मिली है तुलसी विवाह को।